अस्सलामु अलैकुम वरहमतुल्लाह। મારા વાલા હાજીઓ, તમે બધા ખૈરિયતમાં હશો અને ઉમ્મીદ છે અલ્લાહ પાક તમને ખૈરિયતમાં જ રાખે હંમેશા માટે, અને તમારા સફરને અલ્લાહ પાક આસાન કરે, આફિયત અતા કરે, અને બહુ આસાનીની સાથે અલ્લાહ પાક તમારા બધા હજના ઉમરાના અરકાનો મદીનાની હાજરી અલ્લાહ પાક પૂરી કરે. સૌથી મોટી અફસોસની વાત એ છે, જેના માટે સ્પેશિયલ મારે અત્યારે મેસેજ કરવો પડ્યો, કે આપણા હાજીઓને 1 મહિનો એ ટ્રેનિંગ મળી. માશાઅલ્લાહ કંજરીની અંદર બી એમણે સારી એવી ટ્રેનિંગ લીધી અને બધી વાતો તફસીરથી એમની સામે આવી. તે છતાં બી આપણે એક એવા ગુનાની અંદર મુલવ્વસ છીએ કે જેનો આપણને અહેસાસ નહીં. અને એ ગુણ એવો છે કે ગુનો સમજવા છતાં બી આપણે એને બહુ રાજી ખુશીથી કરી રહ્યા છે. અત્યારે આપણા હાજી 2 ભાગમાં વહેંચેલા છે. એક હાજી ફોટોગ્રાફર છે, જેનું આખો દિવસ એ જ કામ હોય છે કે હરામ શરીફના ફોટા ખેંચવાના, કાબાતુલ્લાના ફોટા ખેંચવાના, સફા મરવાના ફોટા ખેંચવાના, અજીજાની બિલ્ડિંગોના ફોટા ખેંચવાના, ઝિયારતમાં ગયા હોય તો તેની મસ્જિદોના ફોટા ખેંચવાના. તો એક તબકો હાજીઓનો એ છે જે ફોટોગ્રાફીનું કામ કરી રહ્યો છે. હાલાંકે તમારે દુનિયાભરની જેટલી સ્ટાન્ડર્ડ તસવીરો જોઈતી હોય હરમ શરીફની, કાબાતુલ્લાની, એ તમને ઘેર બેઠા હું અહીંયા આગળ આલીશ. તમારે જેટલી જોઈએ એટલી તમે ફોટો ખેંચો ને અમે તમને લાઈન આલીશું ને, એમાં જમીન આસમાનનો ફરક હશે. તો તમને ત્યાં ફોટોગ્રાફી કરવા માટે નહીં મોકલ્યા. તમને લોકોના તવાફ કરતા ફોટા ખેંચવાના, કાબાતુલ્લાના ફોટા ખેંચવાના, રાતના સીનના ફોટા ખેંચવાના, દિવસના ફોટા ખેંચવાના, આ બધું કરવા માટે અમે તમને ત્યાં નહીં મોકલ્યા. અને અલ્લાહ પાકે એટલા માટે તમને ત્યાં નહીં બોલાયા. ખબર પડી? તો એક તબકો એવો છે જે ફોટોગ્રાફર છે, અને એક તબકો એ છે કે પ્રેસ રિપોર્ટર છે, કે જેનું આખો દાડો એવું કામ છે. જે રીતે આજે સવારે એક જણે મેસેજ નાખ્યો કે કાબાતુલ્લાની જોડે ડાન્સ કરતી ઓરત, આ બધું આપણને શોભે છે? આ બધી વસ્તુ આપણને ચાલે એવી છે? અને એવા બધા સમાચારમાં પડવાની તમારે કઈ જરૂર છે? અને એના ફોટા નાખવાના, એની ખબરો નાખવાની, એની સમાચાર ચલાવવાના, એવું બધું તમને કોણે કહ્યું છે? તમે તમારા અમલ કરો ને. આ દુનિયામાં જેટલા ફિતના ફેલાયેલા છે ને ભાઈ, એ બધા આપણા કર્મોની સજા છે. જો લગીન અલ્લાહથી તાલ્લુક સહી નહીં કરે ને, તો લગીન આ દુનિયાના હાલાત દૂર નહીં થવાના. એટલા માટે તમને આખી દુનિયાનું જે વફદ છે ને, હાજીઓનું વફદ કહેવાય, કે હાજી જે અમલ કરતો હોય ને એનો અસર આખી દુનિયામાં પડે છે. આટલા સમજદાર હાજીઓ કે જે આટલું બધું સમજ્યા છતાં બી ત્યાં આગળ ના કરવાના કામ કરતા હોય, તો એનાથી મોટી દુઃખની વાત શું હોય? સારા સારા સમજદાર દીનદાર લોકો જેનો વખત માશાલ્લાહ લાગેલો છે, સમજે છે કે આ ગુનાનું કામ છે, તે છતાં બી ફોટોગ્રાફી કરે છે. આજે ફોન લઈને ગયા, સૌથી મોટો ફિતનો આ જમાનાનો ફોન છે. લોકેશન માટે જોઈએ, આના માટે જોઈએ, ઢેકણા માટે જોઈએ. એટલે અત્યાર સુધી દુનિયાભરના કરોડો લોકોએ હજ પડી વગર ફોને પડી. ખોવાઈ જતા હતા ને તો કાબાતુલ્લાને સામે ઊભા રહીને દુઆ માગતા હતા કે અલ્લાહ પાક મારા ઘરવાળો ખોવાઈ ગયા છે, મારી ઓરત ખોવાઈ ગઈ છે. ઓરત કાબાતુલ્લાહ સામે ઊભી રહીને દુઆ માગતી કે અલ્લાહ મારો શોહર ખોવાઈ ગયો છે. લોકો મળી જતા હતા દુઆની બરકતથી. આજે કાબાતુલ્લામાં દુઆની તોફીક નહીં મળતી માણસને, બેતુલ્લાની સામે બેહવાની તોફીક નહીં, દીદાર કરવાની તોફીક નહીં. અત્યારે જેટલી સ્ટ્રિક્ટ સિક્યુરિટી છે ને, એની સૌથી મોટું કારણ આ છે કે આપણા બદઅમલની સજા છે. કે આપણે સીધા નહીં રહેતા એટલે એ લોકો આપણને ત્યાં બેહવા જ નહીં દેતા, કે આપણે એનો હક જ અદા નહીં કરી શકતા. ભાઈ, તમે એનો હક અદા કરતા હોત ને તો ઇન્શાઅલ્લાહ અલ્લાહ પાક હજરે અસ્વદના બોસા બી હલાવત. પણ આપણા હાલ એ છે કે આપણે વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફીમાંથી આપણે નવરા નહીં પડતા. એટલે મહેરબાની કરો ભાઈ, ફોટોગ્રાફીથી અટકો. એન્ડ્રોઈડ ફોન ખિસ્સામાં કાઢવાની હિંમત કેમ નહીં ચાલે છે? આપણે હરમમાં એન્ટર થઈ એટલે ફોન આપણો સ્વિચ ઓફ થઈ જવો જોઈએ. ફોન નીકળવો જ ના જોઈએ, વાત બી ના થવી જોઈએ, બહાર બી ના નીકળવું જોઈએ. અને હરમની બહાર નીકળ્યા પછી ફોન અડવો જોઈએ. એને ખિસ્સામાં જ મેલી રાખવાનો, કોઈની જોડે વાતો કોમ વગરના એની. અને આખો દાળ ગ્રુપની અંદર મેસેજો નાખવાના કામ વગર. એટલે ભાઈ, જેને જે કરવું હશે કરશે, ઇન્શાઅલ્લાહ બધાને બધું મળી જશે. પણ કામ વગર નવી નવી વાતો મહેરબાની કરીને મેસેજોમાં ના નાખશો. ખ્યાલ પડે? મસલા મસાઇલની વસ્તુ છે, કામની વસ્તુ છે, નાખો. જરૂરી વસ્તુ છે, ગ્રુપના લાઈન નહીં નાખો. બાકી બીજા બધા કોઈ ચક્કરમાં ના પડો, સમાચારોના ચક્કરમાં ના પડશો. અહીં શું ચાલી રહ્યું છે એનું ટેન્શન તમારે લેવાની જરૂર નહીં. તમે બસ ઇબાદતમાં, તવાફમાં, ઉમરામાં અલ્લાહને મનાવવામાં મહેનત કરો. અત્યારે હાલાત બહુ જ બદતર છે દુનિયાભરના મુસલમાનોના. એને સુધારવા માટે તમને અલ્લાહે મોકલ્યા છે, બોલાયા છે પોતાના દરબારમાં. એની કદર કરી લો. તમે દુઆઓ માગતા હતા બેતુલ્લા જવાની, આજે અલ્લાહે બેતુલ્લા પહોંચાડી દીધા છે. હવે ટાઈમ તમારો દિવસે દિવસે તમે બેતુલ્લાથી દૂર થતા જાવશો, તમે અહેસાસ નહીં. દિવસો પૂરા થઈ જશે ને તો અફસોસ સિવાય કશું નહીં હોય. એટલે મહેરબાની કરીને તમારો બહુ જ ટાઈમ કિંમતી છે, એનો સદુપયોગ કરો. મોબાઈલથી ખૂબ બચો, વિડીયોગ્રાફીથી, અને પ્રેસ રિપોર્ટર ના બનશો મહેરબાની કરીને. અને પોતાના ટાઈમને કિંમતી આવો. સહી માનોમાં હાજી બનીને આવો. જિંદગીભર એની અસર બાકી રહેવી જોઈએ. આ હાજી હોય.
બાકી એન્ડ્રોઈડવાળા બહુ જ ઓછા ચાલે છે દુનિયા પાછા આવ્યા પછી બહુ જ ઓછા ટકે છે. એટલે મહેરબાની કરીને કામ વગર એનો યુઝ ના કરશો. ફોટોગ્રાફી સેલ્ફી બિલકુલ ના લેશો. હરામ છે, ગુનાહ કબીરા છે, સૌથી મોટો ગુનો છે. કયામતના દાડે સૌથી પહેલાં એ લોકોને જહન્નમમાં નાખવામાં આવશે જે લોકો ફોટો ખેંચાવે છે અને ફોટા પાડે છે. ખ્યાલ આવે? એમનો તો કોઈ હિસાબ જ નહીં, ત્યાર પછી બાકીના લોકોનો હિસાબ થશે. એટલે એના ગુનો તો સમજો કમસે કમ કે એનાથી બચે. ઈમાનનો આખરી દરજ્જો ગુનાનું કામ થતું હોય તો માણસ એને દિલથી બુરું સમજે, એ આખરી દરજ્જો છે. જ્યારે એને દિલથી